જિલ્લો ગીર સોમનાથ, તાલુકા તાલાળા, ગીર. સૌરાષ્ટ્રનું પ્રખ્યાત મંદિર એટલે હરસિદ્ધિ માતાનું મંદિર જગત્યા આવેલું છે. આ મંદિર 24 કલાક જ્યોતિષ ચાલુ હોય અને દેશ વિદેશના લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. વિદેશના લોકો પણ દર્શન કરવા આવે છે અને માનતા પણ ચડાવવા આવે છે. હરસિદ્ધિ માતા બધાની મનોકામના પણ પૂરી કરે છે. જય આપો ને બાપુ. સૌથી પહેલો હું તમને મારો પોતાનો પરિચય આપું છું કે હું નિરંજની અખાડાનો મહાત્મા છું, દિગંબર સાધુ છું. મારું નામ છે જુલી બાપુ. અચ્છા, આ એક સ્થાનક છે. આ સ્થાનક તો આદિકાળથી છે. આદિકાળથી કહેવાનો મતલબ કરીબન 900 વર્ષ પુરાનો આશ્રમ છે અને આ આશ્રમમાં અમારે અખંડ જ્યોત ચાલે છે. અખંડ જ્યોતનો મતલબ કે 24 કલાક ચાલુ રહે એને અખંડ જ્યોત કહેવાય. અખંડ જ્યોતની અંદર ન તેમાં દિવે પૂરવાનો આવે ન કોઈ જાતનું પ્રવાહી પણ પૂરવામાં આવે નહીં. એના અંદર વાયુથી પ્રગટ થાય. વાયુ છે કે નથી એ પણ આપણે સાબિત કરી શકતા નથી. કેમ નથી સાબિત કરી શકતા? કેમ કે વાયુ સ્વરૂપે માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે. એટલે માતાજી બિરાજમાન હોવાથી આપણે એને કોઈ પણ વસ્તુનો સ્પર્શ થવા દે નહીં. હવે સૌથી પહેલાં એ કે યાત્રી આપ પૂછશો કે આ જ્યોત પ્રગટ કેવી રીતના થાય, તો આ જ્યોત પ્રગટ થવાનું એક કારણ એવું હોય છે કે જ્યોતને પ્રગટ કરવા માટે શેઠ જગુસાના કુળદેવી છે હર્ષદમાં. હવે સૌથી પહેલાં રાજાઓના ટાઈમમાં આજથી 900 વર્ષ પહેલાં શેઠ જગુસા એક તો વેપારી હતા, એક તો મહાન દાનેશ્વરી. મહાન દાનેશ્વરીનો મતલબ કે પોતે ગામડે ફરીને અન્નદાન કરતા. એનું નામ મહાન દાનેશ્વરી કહેવામાં આવતું. તો એમ એક વખત જ્યારે એ લોકો વેપાર અર્થે આવેલા તો સમુદ્રના અંદર મોજા આવવાથી એમનું સ્ટીમર ડૂબવા લાગ્યું. એટલે એમણે માતાજીને વાત કરી. માતાજી હર્ષદ માતા એમના કુળદેવી અને એ એકબીજાના સામે બેસીને વાત કરી શકતા હતા. તો માતાજીને વાત કરી કે માતાજી આ મારું સ્ટીમર ડૂબી જશે, તું વેપાર કેવી રીતના કરશો, દાન કેવી રીતના કરશો? એટલે સમુદ્ર અંદર મોજા તો ચાલુ જ હતા પણ સ્ટીમર ડૂબતું બંધ થઈ ગયું. સ્ટીમરમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું તો માતાજીએ એમને પ્રમાણ આપ્યું ચુંદડી. બાપુ આ 24 કલાક જ્યોતિષ ચાલુ હોય? 24 કલાક ચાલુ હોય. આનો ઇતિહાસ માં તો શું એ જણાવો. હું આ ઇતિહાસ વિશે જ માહિતી આપી રહ્યો છું, સમજો. હું આ ઇતિહાસ વિશે જ માહિતી આપી રહ્યો છું. એટલે પાણી ખાલ્યું તો માતાજીએ પ્રમાણમાં એક ચુંદડી આપી. ચુંદડી આપવાનો મતલબ કે હું તારા સાથે જ છું, તને કોઈ તકલીફ પડે નહીં. ત્યાર પછી ઘણા ટાઈમ પછી એમને કેવી ઈચ્છા થઈ કે એક અન્નક્ષેત્ર અહીંયા ચલાવીએ આપણે. તો વેપારીઓ છે, બંદર જોવાવાળા માણસો છે, ગરીબ માણસો છે, એ અહીંયા ફ્રીમાં ભોજન કરી શકે અને એમનો કોઈનો ટાઈમ વેસ્ટ ના થાય. એટલે જગ્યા માટે એમણે રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકીના પાસે ગયા. રાજા પાસે જગ્યાની માંગણી કરી. રાજાએ જગ્યા ન આપી એટલે શેઠે પછી માતાજીને વાત કરી. માતાજીની ચર્ચા કરી કે માતાજી આ પ્રમાણે મારો એક ઉદ્દેશ છે, અહીંયા એક મારે અન્નક્ષેત્ર ચાલુ કરવું છે, રાજા જગ્યા નથી આપતા, તો હવે તમે કંઈક રસ્તો બતાવો. એટલે માતાજીના કહેવા મુજબ ફરી રાજા પાસે ગયા. રાજાએ ખાલી એમને જોઈને જગ્યા આપી દીધી.